વેલકમ વિદ્યાર્થી મિત્રો, સમૂહ 16 ના આ નવા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. માયસેલ્ફ ભગીરથ કાનાણી. ઓકે, નાઉ we are discuss about the sulfur in this lecture. Okay, હવે સલ્ફરના અપરૂપો વિશે આપણે થોડી માહિતી મેળવીએ. મિત્રો, સલ્ફરના તો ઘણા બધા અપરૂપો છે, પણ એમાંથી મુખ્ય બે અપરૂપ ત્રણ 10 માં નામ તો સાંભળ્યું છે. એક છે આલ્ફા સલ્ફર એટલે કે રોમ્બિક સલ્ફર, પીળા રંગમાં છે, અને બીજો છે મોનોક્લિનિક સલ્ફર એટલે કે બીટા સલ્ફર. ઓકે, હવે ઓરડાના તાપમાને રોમ્બિક સલ્ફર એ ખૂબ સ્થાયી હોય છે, પરંતુ જો ટેમ્પરેચર 369 કેલ્વિન થી વધી જાય તો પછી મોનોક્લિનિક સલ્ફર સ્થિરતા ધરાવે છે. મીન્સ કે રોમ્બિક સલ્ફર એ મોનોક્લિનિક સલ્ફરમાં કન્વર્ટ થાય છે. આ સમીકરણ દ્વારા તમે સમજો. જો 369 કેલ્વિન તાપમાનથી તમે નીચે જાઓ તો રોમ્બિક સલ્ફર એ વધુ સ્થાયી છે, બરાબર, અને 369 કેલ્વિન થી ઉપર જાઓ તો રોમ્બિક સલ્ફરનું રૂપાંતર થઈ જાય મોનોક્લિનિક સલ્ફરમાં, અને જો 369 કેલ્વિન થી નીચું તાપમાન થાય તો આ મોનોક્લિનિક સલ્ફર એ ફરીથી રોમ્બિક સલ્ફરમાં રૂપાંતરણ પામે છે. આમ આ બંને અપરૂપો એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે. ઓકે, નેક્સ્ટ રોમ્બિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર. તો આ જે રોમ્બિક સલ્ફર છે એ પીળા રંગનો હોય છે, જેનું ગલનબિંદુ છે 385.8 કેલ્વિન અને તેની વિશિષ્ટ ઘનતા છે 2.06. નેક્સ્ટ આ રોલ સલ્ફર એટલે શું? સલ્ફરના રોલ એટલે કે એના બ્લોક્સ હોય, એની સ્ટિક્સ હોય. ઓકે, એને રોલ સલ્ફર કહેવાય. તો રોલ સલ્ફરનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં બનાવેલું દ્રાવણ હોય એને તમે ઉકાળો એટલે શું થઈ જાય? રોમ્બિક સલ્ફરના સ્ફટિક મળે છે. હવે આ જે રોમ્બિક સલ્ફર છે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, આલ્કોહોલ અને ઈથરમાં થોડા પ્રમાણમાં દ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. નાઉ વી આર એન્ટરિંગ ઇન ધી મોનોક્લિનિક સલ્ફર. બોલે તો બીટા સલ્ફર. નાઉ સ્ટાર્ટ. બીટા સલ્ફર એ ઓલરેડી રંગવિહીન છે, એટલે કલર વિશેનો જે આમાં મુદ્દો હતો એ આમાં લખ્યો નથી. ઓકે, હવે બીટા સલ્ફરનું ગલનબિંદુ છે 393 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા છે 1.98 યુનિટ. ક્લિયર? એક ડીશ લેવાની, ડીશમાં નાખવાનું રોમ્બિક સલ્ફર, એને પીગાળી નાખો. ક્યાં સુધી? પીગાળીને પછી પોપડો બને ત્યાં સુધી ઠંડુ પડો. પોપડો મીન્સ કે ઉપર એક લેયર થઈ જાય, બરાબર છે. હવે એ જે લેયર બની ગયું એ પોપડો, એમાં બે છિદ્ર પાડી દો અને એમાંથી અંદર જે પ્રવાહી એક્સ્ટ્રા છે એને બહાર કાઢી નાખો અને પોપડાને તમે દૂર કરો એટલે તમને બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિક મળે છે. ઓકે, નાઉ હવે એના ગુણધર્મો આગળ જઈ જઈએ કે આ જે બીટા સલ્ફર છે એ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. નેક્સ્ટ ટેમ્પરેચરનું રિલેશન જે હમણાં આપણે સમીકરણ દ્વારા જોયું હતું. ફરીથી જો 369 કેલ્વિન થી ઊંચા તાપમાને તમે જાઓ, હું ફરીથી અહીંયા લખી નાખું છું. ર એટલે રોમ્બિક સલ્ફર, રિવર્સિબલ, મો એટલે મોનોક્લિનિક સલ્ફર. અહીંયા લખું છું 369 કેલ્વિન, એટલે કે જો 369 કેલ્વિન થી ઊંચું તાપમાન થાય તો આ હતું આલ્ફા સ્વરૂપ અને આ હતું બીટા સ્વરૂપ, એટલે કે બીટા સ્વરૂપ વધારે સ્થાયી છે, અને 369 કેલ્વિન થી નીચું તાપમાન થાય તો રોમ્બિક સલ્ફર વધારે સ્થાયી છે. ક્લિયર? ઓકે, અર્થાત કે મોનોક્લિનિક સલ્ફર રોમ્બિક સલ્ફરમાં રૂપાંતર થાય છે. ક્યારે? 369 કેલ્વિન થી ટેમ્પરેચર નીચું જાય તો. એનાથી ઉલટું હવે શું છે? 369 કેલ્વિન થી નીચા તાપમાને કયું સ્વરૂપ સ્થાયી છે? રોમ્બિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર એ સ્થાયી છે, અને 369 કેલ્વિન થી ઊંચા તાપમાને તમે જાઓ તો શું થાય છે? આ રોમ્બિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર એ બીટા સલ્ફરમાં એટલે કે મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર પામે છે. હવે અહીંયા એક ટેમ્પરેચર એવું આવ્યું 369 કેલ્વિન. 369 કેલ્વિન થી અપ જાઓ તો આ સ્થાયી, 369 કેલ્વિન થી ડાઉન જાઓ તો આ સ્થાયી. તો કે સાહેબ આ 369 કેલ્વિને શું થાય? અરે યાર, બંને સ્વરૂપો સ્ટેબલ હોય. એટલે આ જે ટેમ્પરેચર છે એને કહેવાય સંક્રાંતિ તાપમાન. શું કહેવાય મિત્રો? સંક્રાંતિ તાપમાન. સંક્રાંતિ થવું એટલે ચેન્જ થવું, ફેરફાર થવો, એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જવું. 369 કેલ્વિન તાપમાને બંને સ્વરૂપ સ્થાયી છે, પરંતુ એનાથી ઊંચું નીચું ટેમ્પરેચર થાય તો એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં અલ્ટરનેટ રૂપાંતરણ પામે છે. નેક્સ્ટ હવે આ જે રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર છે એ S8 અણુ સ્વરૂપે હોય છે,
અને આ અણુઓ સંકુલિત થઈ એટલે કે ભેગા થઈને વિવિધ સ્ફટિક બંધારણો આપે છે. અને આ મોનોક્લિનિક સલ્ફર અને રોમ્બિક સલ્ફરમાં S8 વલયો ગળીવાળા હોય છે. એટલે ઉપર આમ ગળી હોય, તમે કાગળની તમે આમ ગળીવાળો એ રીતે. અને મુગટ એટલે કે ક્રાઉન સ્વરૂપે હોય છે. તમે આનો ડિઝાઇન આ છે મુગટ એટલે કે ક્રાઉન. ઓકે, S8 એમાં આ બંધ લંબાઈ છે 204 પિકોમીટર અને અહીંયા કોણ છે 107 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ છીએ મિત્રો. છેલ્લા 2 દાયકામાં એટલે 20 વર્ષમાં સલ્ફરના અનેક અપરૂપ અનેક પ્રકારોનું કૃત્રિમ રીતે સંશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં સલ્ફરના 6 થી માંડીને 20 સુધીના પરમાણુઓ ધરાવતા વલયો એટલે કે રિંગ હોય છે. ઓકે, જેમાંથી એક ફોર્મ છે સાયક્લો ચક્રીય S6 ફોર્મ, જે વલય ચેર આકારે એટલે કે ખુરશી આકારે જોવા મળે છે. તમે જોઈ શકો છો, અહીંયા માથું નાખો, અહીંયા તમે આરામથી સૂઈ જાઓ અને અહીંયા પગ રાખો. ઓકે, આ રીતે મસ્ત એકદમ ક્લિયર. હવે ટેમ્પરેચર ઊંચું થાય એટલે કે 1000 કેલ્વિન થી ઊંચું તાપમાન હોય ત્યારે મુખ્યત્વે S2 સ્પીસીઝ જોવા મળે છે. અને આપણે જોયું હતું કે O2 જે રીતે અનુચુંબકીય હતું તે જ રીતે S2 પણ અનુચુંબકીય હોય છે. ઓકે, સમજાય છે બરાબર? તો આ રીતે આપણે NCERT બેઝડ સલ્ફરના અપરૂપોની માહિતી પૂરી કરી અને હવે આપણે કેટલાક JEE અને નીટમાં સલ્ફરના કેટલાક બીજા પ્રકાર જે છે એના વિશે નાનકડી માહિતી પૂરી કરીએ. તો હવે છે પ્લાસ્ટિક સલ્ફર એટલે કે ગેમા સલ્ફર. પીગાળેલા સલ્ફરને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે નરમ રબર જેવો પદાર્થ બનાવે છે અને તેને શું કહેવાય છે? પ્લાસ્ટિક સલ્ફર. વેરી ઈઝી. પ્લાસ્ટિક સલ્ફરને તમે ઠંડો પાડો તો તે સખત બને છે અને ફરીથી રોમ્બિક સલ્ફરમાં રૂપાંતરણ પામે છે. અને આ જે પ્લાસ્ટિક સલ્ફર છે એ ઝિગઝેગ આકારે હોય છે. તમે બ્રશ કરો છો ઝિગઝેગ નું બ્રશ, તેમાં આ રીતે ઝિગઝેગ આકાર હોય ને એમ. ઓકે, એ રીતે ઝિગઝેગ આકારે પ્લાસ્ટિક સલ્ફર ધરાવે છે. નેક્સ્ટ ત્યાર પછી છે ડેલ્ટા સલ્ફર. બરાબર, એટલે કે કલીલમય સલ્ફર. તો પાણીમાં અથવા ઓક્સિડેશન કરતાના દ્રાવણમાંથી H2S વાયુને તમે પસાર કરો તો શું બની જાય છે? કલીલમય સલ્ફર. બોલે તો ડેલ્ટા સલ્ફર બને છે. હવે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા એમાંથી શું પસાર કર્યું? H2S વાયુ પસાર કરવામાં આવે તો H2S નું ઓક્સિડેશન થઈને સલ્ફર બની જાય છે. ઓકે, નાઉ આ રીતે આપણે સલ્ફરના બધા જ અપરૂપોની ચર્ચા મેક્સિમમ બધી પૂર્ણ કરી નાખી. હવે સિલેનિયમની થોડી નાનકડી માહિતીમાં જઈએ છીએ. મિત્રો, સિલેનિયમના કુલ 8 અપરૂપો છે. એમાંથી લાલ મોનોક્લિનિક સલ્ફર એ Se8 રિંગ ધરાવે છે અને ભૂરા રંગનો સિલેનિયમ એ પોલિમર હેલિકલ શૃંખલા ધરાવે છે. બરાબર, અને વિદ્યુતનો સુવાહક છે. ઓકે, નેક્સ્ટ. અને કાળો સિલેનિયમ જે છે એ અસ્ફટિકમય સ્વરૂપે હોય છે. તો આ રીતે આપણે સલ્ફરના અપરૂપો, એના 4 પ્રકાર: આલ્ફા સલ્ફર, બીટા સલ્ફર, નેક્સ્ટ એક્સ્ટ્રા 2 ગેમા સલ્ફર અને ડેલ્ટા સલ્ફર એટલે કે કલીલમય સલ્ફર વિશેની માહિતી પૂર્ણ કરી. અને ત્યારબાદ સિલેનિયમના અપરૂપો વિશે થોડી નાની માહિતી આપણે પૂરી કરી. વ્યવસ્થિત નોટમાં અને લખી નાખો અને દરેક ટોપિક જે છે એને એકાદ બે વાર રિપીટ કરીને માઇન્ડમાં એકદમ લોક કરી નાખો. તો મિત્રો, આજની આપણી નવી થિયરી છે સલ્ફર ડાયોક્સાઇડ. તો સ્ટાર્ટ કરીએ છીએ વિથ ધ પ્રિપરેશન ઓફ ધ સલ્ફર ડાયોક્સાઇડ. ક્લિયર? તો સૌપ્રથમ જ્યારે ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ બનાવવો હોય ત્યારે સલ્ફરને હવા અથવા તો ઓક્સિજનની સાથે એને ગરમ કરવામાં આવે તો SO2 વાયુ મળે છે. ત્યાં થોડા પ્રમાણમાં એટલે કે 6 થી 8% SO3 વાયુ પણ બને છે. S + O2 ઊંચા તાપમાને ગરમ કરો મળશે SO2. નેક્સ્ટ, પ્રયોગશાળામાં તમે સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2SO3 ની H2SO4 સાથે પ્રક્રિયા કરશો, શું બનશે? NaCl + SO2 + H2O. મિત્રો, S વિભાગના તત્વો જ્યારે તમે ભણ્યા ત્યારે એમાં Na2CO3 નો એક ગુણધર્મ હતો કે Na2CO3 માં જો HCl ઉમેરવામાં આવે તો ત્યાં પણ
સોડિયમ કાર્બોનેટ ક્ષારનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવતા હતા. યાદ છે? તે જ રીતે સોડિયમ બાયકાર્બોનેટની જો HCl સાથે પ્રક્રિયા થાય તો CO2 ના ઉભરા આવતા હતા. સેમ અહીંયા જો તમે Na2SO3 નામ છે સોડિયમ સલ્ફાઇડ, નોટ સોડિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફાઇડ ની H2SO4 સાથે પ્રક્રિયા કરશો, નિપજ બનશે NaCl SO2 H2. ક્લિયર? નેક્સ્ટ આગળ જઈએ છીએ. ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ કાચી ધાતુને અયસ્ક પણ બોલી શકાય છે. તો સલ્ફાઇડ કાચી ધાતુનું ભુંજન કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં. શું બનશે? સલ્ફાઇડ ખનિજમાંથી ઓક્સાઇડ બની જશે અને S નું રૂપાંતર થઈને SO2 માં થશે. ધીસ ઇઝ ધ બાય પ્રોડક્ટ. આ આપણી ઉપનિપજ છે. ઓકે. આ જ રીતે ઝિંક સલ્ફાઇડ ZnS નું જો ભુંજન કરવામાં આવે તો ZnO SO2 મળે છે, જે પણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ હવે આ જે SO2 વાયુ મળ્યો છે તેને શુષ્ક કર્યા પછી પ્રેશરાઇઝ કરીને પ્રવાહીકૃત એટલે કે પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારબાદ એનો સંગ્રહ સ્ટીલના પાત્રમાં કરવામાં આવે છે. સમજાય છે? બહુ ઈઝી છે. તો આ રીતે NCERT માં જે આપણને બનાવટો આપી હતી એ પૂર્ણ કરી. ત્યારબાદ કેટલીક એક્સ્ટ્રા બનાવટો કે જે GNET ના સંદર્ભમાં પૂછાઈ શકે છે. સ્ટાર્ટ. જો સલ્ફરનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો SO2 વાયુ મળે છે. મિત્રો તમને ખબર હશે H2SO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, a strong oxidizing agent. એટલે થશે શું? H2SO4 નું પોતાનું રિડક્શન થઈને SO2 બને છે. ઓક્સિડેશન આ +6 માંથી +4. ક્લિયર? અહીંયા ટોટલ 2 મોલ H2SO4 માંથી 2 મોલ SO2 બને છે. તો સર અહીંયા તો 3 મોલ SO2 છે. કહો અહીંયા S છે, સલ્ફરનો ઓક્સિડેશન આ 0 છે, એનું રૂપાંતર પણ SO2 માં જ થાય છે. એટલે આમાંથી 1 મોલ SO2 અને આમાંથી 2 મોલ SO2 થઈ ગયા 3 મોલ SO2. ક્લિયર? સમજાય છે? નેક્સ્ટ આ રીતે સલ્ફરનું H2SO4 વડે એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે જો ઓક્સિડેશન થાય તો SO2 વાયુ મળે છે. નેક્સ્ટ કોપર અને સિલ્વર જેવી ધાતુઓ હોય તેનું જો H2SO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો ફરીથી SO2 વાયુ ક્રિએટ થાય છે અને આ દરમિયાન ધાતુના સલ્ફેટ ક્ષાર બને છે. Cu H2SO4 બોલે તો CuSO4 H2O SO2 as well as Ag H2SO4 it gives Ag2SO4 H2O SO2. સમજાય છે? હમણાં આપણે જોયું હતું Na2SO3 ની H2SO4 સાથે પ્રક્રિયા થાય તે જ રીતે જો સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2SO3, ફરીથી બોલું છું, સોડિયમ સલ્ફાઇડ Na2SO3 અને આ છે સોડિયમ બાયસલ્ફાઇડ, આ છે સોડિયમ બાયસલ્ફાઇડ NaHSO3. બંનેની HCl સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો બંને ક્ષારનું વિઘટન થઈને ત્યાં સલ્ફર ડાયોક્સાઇડ ક્રિએટ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડના ઉભરા આવે છે. ક્લિયર? નેક્સ્ટ CaSO4 એની જો કોક એટલે કે કાર્બન સાથે 1000 અંશ સેલ્સિયસ સાથે પ્રક્રિયા થાય તો CaO CO2 SO2 વાયુ ક્રિએટ થાય છે. મોટા પ્રમાણમાં જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ મેળવવો હોય ત્યારે આ પ્રોસેસથી બનાવવામાં આવે છે. તો મોટા ભાગની જે મેથડ્સ હતી એ પ્રયોગશાળાની મેથડ હતી, પણ એક આ બનાવટ અને આ પહેલી બનાવટ એ બંને ઉદ્યોગોમાં મોટા પાયે SO2 બનાવવાની પદ્ધતિઓ છે. ક્લિયર? ઓકે. શાંતિથી સારા અક્ષરે આને નોટમાં ઉતારી લેજો. સ્ટાર્ટ. સ્ક્રીનશોટ પાડી લીધા બધાએ? યસ. નેક્સ્ટ હવે આપણે જઈએ છીએ SO2 ના ગુણધર્મો વિશે. એમાં સ્ટાર્ટિંગમાં જે આપેલા છે એ SO2 ના ભૌતિક ગુણધર્મો છે. તો SO2 એ તીવ્ર વાસવાળો અને રંગવિહીન વાયુ છે. આ એનો કલર નથી,
પણ જો તમે સ્મેલ લેવા ટેસ્ટ ટ્યુબમાં તમે Na2SO3 નાખ્યું, એમાં ઉપરથી HCl નાખો તો શું થાય? SO2 વાયુ ક્રિએટ થાય. પણ એ જે SO2 વાયુની જો સ્મેલ તમે લેવા એકદમ નજીક લઈ જાવ ટેસ્ટ ટ્યુબ નાકની પાસે, તો શું થઈ જાય છે? તીવ્ર વાસ આવે છે. ઓકે, અને આમ ઝટકો લાગે. ઓકે, એટલે આમ બહુ શાંતિથી એની સ્મેલ લેવી જ્યારે પ્રયોગશાળામાં તમે પ્રેક્ટિકલ કરતા હો ત્યારે. ઓકે, ઓરડાના તાપમાને અને બે વાતાવરણ દબાણ હેઠળ તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ક્લિયર? નેક્સ્ટ, SO2 ને પાણીમાંથી પસાર કરવામાં આવે તો સલ્ફ્યુરસ એસિડ એટલે કે H2SO3 બને છે. બહુ અસ્થાયી એસિડ છે, બરાબર? સલ્ફ્યુરિક એસિડ અસ્થાયી છે એટલે રિવર્સિબલ પ્રોસેસ મેં લખી છે H2O SO2 રિવર્સિબલ H2SO3. ઓકે, હવે NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે. તમે 11મા ધોરણમાં કાર્બન ડાયોક્સાઇડ ને જ્યારે NaOH માં પસાર કરતા હતા તો શું બનતું હતું? સોડિયમ કાર્બોનેટ. અને તો જો વધારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો શું બને? સોડિયમ બાયકાર્બોનેટ. યાદ છે? NaOH માં CO2 પસાર કરો, સોડિયમ કાર્બોનેટ, અને વધારે CO2 પસાર થાય તો સોડિયમ બાયકાર્બોનેટ બનતું હતું. સેમ ગુણધર્મ જેવો CO2 નો ગુણધર્મ છે, કારણ કે એસિડિક વાયુ છે, તો SO2 પણ એસિડિક વાયુ છે, એટલે CO2 જેવો જ ગુણધર્મ અહીંયા SO2 નો જોવા મળે છે. NaOH નું દ્રાવણ હોય એમાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ પસાર કરવામાં આવે તો સોડિયમ સલ્ફાઇડ પ્લસ H2O બને છે. અને જો આ સોડિયમ સલ્ફાઇડ નું જે દ્રાવણ બન્યું છે, બરાબર, એમાં હજી વધારે પ્રમાણમાં SO2 પસાર કરવામાં આવે તો સલ્ફાઇડ નું રૂપાંતર બાયસલ્ફાઇડ એટલે કે NaHSO3 માં થાય છે. હજી યાદ દેવડાવું છું, સેમ ગુણધર્મ કાર્બન ડાયોક્સાઇડ નો હતો. NaOH પ્લસ CO2 Na2CO3 પ્લસ H2O. બીજું સમીકરણ Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 will gives NaHCO3. ક્લિયર? એ જ રીતે અહીંયા પણ છે. ઓકે, નેક્સ્ટ, પાણી અને આલ્કલી સાથે SO2 ની વર્તણૂક એ CO2 જેવી છે. તમે જો CO2 ને પાણીમાં નાખો તો H2CO3 બને, અહીંયા SO2 ને પાણીમાં નાખો તો H2SO3 બન્યું, અને આ ગુણધર્મની ઓલરેડી મેં વાત તમને કરી. નેક્સ્ટ, આગળ જઈએ છીએ. ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં SO2 ની Cl2 સાથે પ્રક્રિયા કરશો, શું બનશે? SO2Cl2. બોલે તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, બરાબર? PCl3 અને PCl5 ની જ્યારે બનાવટો જોઈ ત્યારે આ તમે નામ સાંભળ્યું હશે. યાદ છે ને? ઓફ કોર્સ. ઓકે, ફરીથી SO2 ની ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં Cl2 સાથે પ્રક્રિયા કરો, SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બને છે. નેક્સ્ટ, SO2 નું વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની હાજરીમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈને SO3 બને છે, જે ઓલરેડી તમે આગળ પણ ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મમાં ભણી ચૂક્યા છો. સંપર્ક વિધિમાં પણ નેક્સ્ટ લેક્ચરમાં આ બાબત આવવાની છે. રિમેમ્બર, ભૂલી ના જતા. હા, નેક્સ્ટ, હવે આવે છે SO2 ભેજવાળો હોય એટલે કે SO2 H2O. એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બહુ ઈઝી ટોપિક છે, સેજ પણ અઘરો નથી. તમે માત્ર પ્રોડક્ટ થી મીનિંગ રાખો, બહુ તરત સમજાઈ જાય એવી વસ્તુ છે. અહીંયા તમે એવું તમારી પાસે છે Fe+3, તો તમને ખબર છે ફેરિક, એનું જો રિડક્શન થાય તો ઓબ્વિયસલી શું બને? ફિક્સ જ છે ને, ફેરસ. જો ફેરસ નું ઓક્સિડેશન થાય તો ફેરિક Fe+3, તો ફેરિક નું રિડક્શન થઈને શું બની જાય? Fe+2 ફેરસ. અહીંયા SO2 છે, સલ્ફર નો ઓક્સિડેશન સ્ટેટ છે +4. હવે જો આ SO2 રિડક્શન કરતા તરીકે વર્તતું હોય તો સલ્ફર ડાયોક્સાઇડ નું પોતાનું શું થશે? ઓક્સિડેશન. ક્લિયર? અને સલ્ફર નું ઓક્સિડેશન આપશે +6, અને +6 ઓક્સિડેશન આ ધરાવતું અહીંયા ઘટક બને છે SO4-2. ક્લિયર? એટલે આ Fe+3 માંથી Fe+2 અને SO2 માંથી SO4-2. સલ્ફેટ oxidation state of the sulfur is +6. ક્લિયર? આ જ રીતે હવે આ છે પરમેંગેનેટ આયન KMnO4 નું જાંબલી રંગનું દ્રાવણ છે, બરાબર? તો આ KMnO4 જે છે, ક્લિયર, એમાં MnO4 મેંગેનીઝ ની ઓક્સિડેશન સ્ટેટ છે +7. એસિડિક માધ્યમમાં
નિપજ તરીકે MnO4 -1 માંથી હંમેશા શું બનશે Mn+2 ઓક્સિડેશન સ્ટેટ +2 ફરીથી એસિડિક માધ્યમમાં MnO4 -1 માંથી હંમેશા સામેની બાજુ નિપજ શું મળશે Mn+2 અને SO2 માંથી શું બને છે SO4 -2 ક્લિયર તો આ રીતે તમે સમીકરણને શાંતિથી સમજીને લખો તો પણ આવડી જાય એવું છે ક્લિયર અને ત્યારબાદ SO2 નો અણુ કોણીય આકાર ધરાવે છે બેન્ડ શેપ અને S ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O એ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે એટલે એવું કહી શકાય કે આ સવર્ગ સહસંયોજક બંધ હશે તે જ રીતે આવા સંસ્પંદન થશે બરાબર ને એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આના પર અહીંયા આવી જાય અને આ પાઈ બનશે એના ઇલેક્ટ્રોન આના પર આવી જાય શું બની જશે સિંગલ બોન્ડ અહીંયા આવી જાય આ ડબલ બોન્ડ બરાબર છે અને જો એનું રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ બનાવવામાં આવે તો અહીંયા આ રીતે બની શકે S બોન્ડ બોન્ડ ડોટ 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 અને ડોટ 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 આ S ઉપર એક લોન પેર આવેલી હશે ક્લિયર તો આ રીતે આપણે SO2 ના રાસાયણિક ગુણધર્મો પૂરા કર્યા ઓકે તમે શાંતિથી આ દરેક બાબતો લખી નાખો અને પછી આપણે જવું છે SO2 ના આકાર વિશે થોડી એક્સ્ટ્રા માહિતી અને SO2 ના JEE અને NEET માટેના કેટલાક એક્સ્ટ્રા ગુણધર્મો ઓકે પહેલા શાંતિથી નોટમાં લખી નાખો SO2 ની રાસાયણિક પ્રક્રિયાઓ અને SO2 નું બંધારણ વિશે અભ્યાસ કર્યા બાદ મિત્રો હવે SO2 ના બંધારણમાં થોડું કંઈક અવનવું આપણે ભણવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો SO2 નું બંધારણ એસ્પરિન NCERT S ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સલ્ફર ઉપર એક લોન પેર રહેલી છે આ ઓક્સિજન ઉપર 3 લોન પેર અને આ ઓક્સિજન ઉપર 2 લોન પેર રહેલી છે ક્લિયર હવે તેમાં સંસ્પંદન થશે એટલે S ડબલ બોન્ડ O અને આ બાજુ આવશે સિંગલ બોન્ડ હવે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ દર્શાવી શકો અને સલ્ફર ઉપર ધન વીજભાર દર્શાવી શકો તે રીતે અહીંયા સલ્ફર ઉપર ધન વીજભાર અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ તમે દર્શાવી શકો કારણ કે સલ્ફરના 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ સવર્ગ સહસંયોજક બંધ બનાવવામાં વપરાય છે એટલા માટે આના પર નેગેટિવ આના પર પોઝિટિવ ક્લિયર ત્યારબાદ એનું સંસ્પંદન સંકૃત બંધારણ અહીંયા દર્શાવેલું છે ઓકે આટલું આપણે ઓલરેડી ભણી ગયા હતા હવે નો SO2 માં સંકરણ છે sp2 કારણ કે એમાં એક સિગ્મા અને 2 સિગ્મા અને એક લોન પેર રહેલી છે તો સિગ્મા પ્લસ લોન પેર એટલે 2 + 1 3 માટે સંકરણ થશે એનું sp2 ક્લિયર આ તો તમે રાસાયણિક બંધન કેમિકલ બોન્ડિંગ માં ઓલરેડી ભણી ચૂક્યા જ હશો ઓકે નાઉ સી હવે એનું બંધારણમાં થોડું કંઈક નવું આપણે અભ્યાસ કરવા માટે જઈએ તો SO2 માં સલ્ફરની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p4 અને અહીંયા ઇલેક્ટ્રોન રચના આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી ક્લિયર હવે સલ્ફર જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવશે ત્યારે શું થશે મિત્રો આમાંથી એક ઇલેક્ટ્રોન એ 3d કક્ષકમાં દાખલ થશે આ 3p4 કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ થાય ક્લિયર દેખાય છે તમને આ ઓકે હવે ઓક્સિજન તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p4 જેમાં 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે આ બીજો ઓક્સિજન છે જેમાં પણ 2s2 2p4 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેલા છે હવે મિત્રો કંઈક આવું થઈ શકે આ જે ઇલેક્ટ્રોન છે એ આ અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે સિગ્મા બંધ બનાવશે આ જે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એ આ અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે પાઈ બંધ બનાવશે ક્લિયર તે જ રીતે આવું પણ કરી શકાય આ જે ઇલેક્ટ્રોન છે એ આની સાથે શું બનાવશે સિગ્મા બંધ બનાવશે અને આ જે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એ આની સાથે શું બનાવશે પાઈ બંધ બનાવે છે હું ફરીથી ડ્રો કરું છું મિત્રો આ ઓક્સિજનનો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન અને એ સલ્ફરના એક અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે સિગ્મા બંધ બનાવશે ક્લિયર તે જ રીતે આ ઓક્સિજનનો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન આ સલ્ફરના p કક્ષકના એક અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે શું બનાવશે પાઈ બંધ બનાવશે
ઓકે નેક્સ્ટ હવે બીજા ઓક્સિજનનો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન અહીંયા સિગ્મા બંધ બનાવશે જ્યારે બીજા ઓક્સિજનનો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન આ ડી કક્ષક સાથે પાઈ બંધ બનાવે છે. ટોટલ બે સિગ્મા બંધ બન્યા અને બે પાઈ બંધ બને છે. ઓલરેડી સલ્ફર પાસે એક લોન પેર તો અવેલેબલ છે. તો હવે આ રીતે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા થશે S ડબલ બોન્ડ O અને અહીંયા સલ્ફર ઉપર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી રહેશે. આ સિગ્મા બોન્ડ છે, આ સિગ્મા બોન્ડ છે. આ કયો બોન્ડ છે? p પાઈ જ્યારે આ કયો બોન્ડ છે? p પાઈ d પાઈ. સમજાય છે બરાબર? નહીં. આની p કક્ષક અને આની પણ p કક્ષક. p પાઈ બોન્ડ. આની p કક્ષક અને સલ્ફરની d કક્ષક. એટલે શું બોલાય? p પાઈ d પાઈ અથવા કોઈ બોલશે d પાઈ p પાઈ બોન્ડ. તો આ પણ SO2 નું બંધારણ છે. as per in NCERT અહીંયા સિંગલ બોન્ડ O અને ડબલ બોન્ડ O આપેલો છે. બરાબર છે? પણ SO2 નું આ પણ બંધારણ કહી શકાય. એમાં બે પાઈ બનશે, એક છે p પાઈ બોન્ડ અને એક છે d પાઈ બોન્ડ. ક્લિયર? આ બરાબર સમજજો અને એને સારા અક્ષરે નોટમાં પછી લખી નાખજો. નેક્સ્ટ હવે SO2 ના રાસાયણિક ગુણધર્મમાં આપણે જવું છે અને એ છે JEE ને નીટમાં કેટલાક એક્સ્ટ્રા ગુણધર્મો. ઓકે, જેમાંથી ફર્સ્ટ ગુણધર્મ છે ઓક્સિડેશન કરતા સ્વભાવ. ઓક્સિડેશન કરતા સ્વભાવ એટલે પોતાનું શું થશે? ઓફ કોર્સ યાર રિડક્શન. તો ઓક્સિડેશન કરતા હોય ને. તો સૌપ્રથમ આ શું છે? NO2 - 1. નામ યાદ છે? હર્ષદ બોલતો જરા, નામ શું છે આનું? યસ, સાચું છે. NO2 - 1 નું નામ છે નાઇટ્રાઇટ. હવે નાઇટ્રાઇટ નું ઓક્સિડેશન થઈને શું બને છે? નાઇટ્રેટ. જ્યારે SO2 નું રિડક્શન થઈને શું બને છે? અહીંયા સલ્ફર બને છે. ક્લિયર? તે જ રીતે H2S SO2 વડે આ H2S નું ઓક્સિડેશન જેમાં થાય? સલ્ફરમાં થશે. ક્લિયર? Mg પોટેશિયમ Fe ઇન શોર્ટ ધાતુ હોય એનું SO2 વડે ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. નેક્સ્ટ કાર્બન મોનોક્સાઇડ એનું SO2 વડે CO2 માં ઓક્સિડેશન થાય છે. નેક્સ્ટ SnCl2 આમાં Sn નો ઓક્સિડેશન આ છે +2 એટલે કે સ્ટેનસ કે સ્ટેનસ ક્લોરાઇડ. તો સ્ટેનસ ક્લોરાઇડ એનું SO2 વડે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થઈને Sn+4 બને છે. એટલે કે સ્ટેનસ નું રૂપાંતર થઈ ગયું સ્ટેનિકમાં અને SO2 નું રિડક્શન થઈને થઈ ગયું સલ્ફર. ક્લિયર? બરાબર ને? ઓકે, બધામાં એક નિપજ કોમન આવી સલ્ફર. નેક્સ્ટ Hg2Cl2. Hg નો ઓક્સિડેશન આ છે +1. નામ છે મર્ક્યુરસ ક્લોરાઇડ. SO2 વડે એસિડિક મીડિયમમાં જો એનું ઓક્સિડેશન થાય તો અહીંયા બનશે Hg+2. બોલે તો મર્ક્યુરિક ક્લોરાઇડ. જેમ સ્ટેનસ માંથી સ્ટેનિક બન્યું તેમ મર્ક્યુરસ માંથી મર્ક્યુરિક બને છે. ઓકે, ધીસ ઇઝ ધ વન ઓફ ધ ગુડ પ્રોપર્ટી. આ ખૂબ જ IMP પ્રોપર્ટી છે. નેક્સ્ટ ત્યારબાદ જોઈએ છે આપણે રિડક્શન કરતા સ્વભાવ. ઓકે, ઓક્સિડેશન કરતા સ્વભાવની સાથે સાથે SO2 માં રિડક્શન કરતા સ્વભાવ પણ છે. ઓકે, ચાલો K2Cr2O7. મિત્રો K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ નું નારંગી રંગનું દ્રાવણ હોય એમાં ક્રોમિયમ નું ઓક્સિડેશન આ છે +6. એસિડિક માધ્યમમાં SO2 જો પસાર કરવામાં આવે પોટેશિયમ ડાઇક્રોમેટના દ્રાવણમાં તો થશે શું? Cr+6 માંથી અહીંયા બનશે Cr+3 અર્થાત કે ક્રોમિયમ સલ્ફેટ જે લીલા રંગનું દ્રાવણ છે. આ SO2 ની એક પ્રકારની પરખ કસોટી છે. બરાબર? તમે પોટેશિયમ ડાઇક્રોમેટ નું જલીય દ્રાવણ હોય એ નારંગી રંગનું હતું. SO2 પસાર કર્યો અને લીલો રંગ થાય છે. SO2 ની પરખ કસોટી છે. મિત્રો આ ગુણધર્મ CO2 દ્વારા દર્શાવવામાં આવશે નહીં.
એટલે CO2 અને SO2 ને તમારે અલગ અલગ પરખ કરવી હોય તો આ કસોટી દ્વારા થઈ શકે. સેમ ટુ સેમ આ પણ બહુ અગત્યની બીજી કસોટી છે. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ નું જાંબલી રંગનું દ્રાવણ છે. એમાં જો SO2 પસાર કરવામાં આવે તો એસિડિક માધ્યમમાં બને છે શું? MnSO4. અહીંયા જાંબલી માંથી દ્રાવણ રંગવિહીન બનશે, જે પણ SO2 અને CO2 ને અલગ ઓળખવા માટેની એક પરખ કસોટી છે. ક્લિયર? સમજાય છે કે નથી સમજાતું? ઓકે. ત્યારબાદ છે ફેરિક સલ્ફેટ. Fe નો ઓક્સિડેશન આ છે +3, એનું SO2 વડે જો રિડક્શન થશે, ઓકે, તો FeSO4 એટલે ફેરસ સલ્ફેટ લીલા રંગનું દ્રાવણ બની જાય છે. ઓકે. નેક્સ્ટ SO2 Cl2 H2O બનશે H2SO4 HCl. અને ત્યારબાદ છે પોટેશિયમ આયોડેટ, એનું SO2 વડે રિડક્શન થઈને I2 બને છે. ઓકે. આમાંથી આ 1 2 અને 3 આ ત્રણ પ્રક્રિયા ખૂબ એટલે ખૂબ મોસ્ટ ટાઈમની પ્રક્રિયા છે. ઓકે. નેક્સ્ટ મિત્રો, ત્યારબાદ જે છે બ્લીચિંગ પ્રક્રિયા. SO2 2H2O. તમે જાણતા હશો SO2 H2O જો લખીએ તો H2SO3 બને છે, પણ અહીંયા લખેલું છે SO2 2H2O, તો બનશે H2SO4 2H. આને કહેવાય નેસેન્ટ હાઇડ્રોજન, એટલે બહુ જ સક્રિય હાઇડ્રોજન હશે, અતિ સક્રિય હાઇડ્રોજન. ક્લિયર? અને આવા અતિ સક્રિય હાઇડ્રોજન જે છે એ રંગીન પદાર્થ સાથે જો જોડાઈ જાય તો આનું રિડક્શન કરી નાખે છે અને રંગવિહીન પદાર્થ બને છે. આવો જે ગુણધર્મ ઓઝોનમાં આવ્યો હતો. ઓઝોન પણ એક બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તતો હતો, કારણ કે ઓઝોનમાંથી O2 O બને છે, અને જે O જે છે નવજાત ઓક્સિજન એ ખૂબ જ સક્રિય હોય છે, એટલે રંગીન પદાર્થને રંગવિહીન પદાર્થમાં ફેરવે છે. અહીંયા પણ આ જ ગુણધર્મ છે, પણ ડિફરન્ટ થઈ ગયો. અહીંયા રંગીન પદાર્થનું રિડક્શન થાય છે, જ્યારે ત્યાં ઓઝોન વડે રંગીન પદાર્થનું ઓક્સિડેશન થતું હતું. ક્લિયર? ઓકે. હવે આ જે ઘટના જે છે એ ટેમ્પરરી ગુણધર્મ છે, એટલે કે આ રંગવિહીન પદાર્થ તો બની ગયો, પણ જો પાછું વાતાવરણમાંથી ઓક્સિજન સાથે ઇમિડિયેટલી પ્રક્રિયા થઈ જાય તો ફરીથી એ પુનઃ પોતાનો રંગ ધારણ કરે છે. એટલે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે ખરો SO2, પણ એની બ્લીચિંગ પ્રક્રિયા એ બહુ કાયમી નથી હોતી, ટેમ્પરરી હોય છે. તો આ રીતે આપણે ZEE અને નીટમાં કેટલા SO2 ના ગુણધર્મો હતા જે આપણે પૂર્ણ કર્યા. ઓકે. સમજાઈ ગયા? આગળ જઈએ છીએ. SO2 ના ઉપયોગો NCERT, શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, ત્યારબાદ લાકડા અને રેશમના વિરંજનમાં, વિરંજન મીન્સ બ્લીચિંગમાં, રંગીન અશુદ્ધિઓને દૂર કરવા માટે SO2 નો ઉપયોગ થાય છે. ત્યારબાદ લખેલું છે પ્રતિક્લોર, એટલે કે ફાઈબર, બરાબર, ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે રેસાઓ આવે છે એને બ્લીચિંગ કરવા માટે જ્યારે ક્લોરીનનો ઉપયોગ થાય છે, તો જે એક્સ્ટ્રા ક્લોરીન જે વધ્યું હોય એ ક્લોરીનને દૂર કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે, જેને કહેવાય એઝ એન એન્ટીક્લોર. ઓકે. શુદ્ધ ગુજરાતી પ્રતિક્લોર. હું ફરીથી બોલું છું. ફેબ્રિક, ફાઈબર અને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં જે રેસાઓ હોય છે, ફાઈબર્સ, તો આ રેસાઓમાં બ્લીચિંગ કરવા માટે જ્યારે ક્લોરીનનો ઉપયોગ થાય છે, ત્યારે બ્લીચિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે એક્સ્ટ્રા ક્લોરીન હોય એ આગળની પ્રક્રિયાઓમાં મુશ્કેલીજનક ન થાય એટલા માટે એને દૂર કરવો જરૂરી છે. તો એને દૂર કરવા માટે કોનો યુઝ થાય છે? SO2 વાયુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે સંક્રમણહારકો. ચેપ્ટર નંબર 16 માં તમે આનો અભ્યાસ કરી ચૂક્યા છો. ત્યારબાદ છે પરિરક્ષકો, એટલે કે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો. ચેપ્ટર નંબર 16 માં આ પણ તમે ભણી ચૂક્યા છો. ક્લિયર? સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ બાયસલ્ફાઇડ, કેલ્શિયમ બાયસલ્ફાઇડ જેવા ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન કરવા માટે પણ SO2 વપરાય છે. ઓકે. ને છેલ્લું પ્રવાહી SO2 અને કાર્બનિક અને અકાર્બનિક રસાયણોને ઓગાળવા માટે દ્રાવક તરીકે યુઝ થાય છે. તો આ રીતે આજના લેક્ચરમાં મિત્રો આપણે સલ્ફર ડાયોક્સાઇડ ની બનાવટ
સલ્ફર ડાયોક્સાઇડની ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગો તથા સલ્ફરના અપર રૂપો વિશે સવિસ્તૃત ચર્ચા કરી. દરેક બાબતોને શાંતિથી નોટબુકમાં લખી નાખો. એકાદ બે વાર ફરીથી રિપીટ કરીને પણ તમારા દરેક ટોપિક્સ ક્લિયર કરો. ઓકે, બાય બાય.